નમસ્કાર, હું રાજપીપળા વાસ્યન સંસ્થામાંથી આવી છું. હેલમજી ગામમાં છું. હું મહિના પહેલાં બી આવી હતી. અહીંયા બધાને ચામડીના રોગ, શરીરના દુખાવા માટે દવા આપી હતી. તો ઘણી બધી બહેનોને સારું લાગ્યું છે. તો 2 મિનિટ એમના મોઢે આપણે સાંભળીએ કે કઈ રીતે સારું લાગ્યું હતું. માસી, તમે આવું તેલ લીધું હતું ને? હા. તમને અહીંયા ગઠુણમાં દુખાવો હતો? હા. તો તમે માલિશ કરી તો તમને દુખાવો આરામ પડ્યો ને? સારું લાગ્યું તમને? અને હું 2 દિવસ પહેલા પણ આવી હતી. એ તમને ચામડીના રોગ માટે આપ્યું હતું. અહીંયા તમારા પગમાં શું થયેલું છે? તિરાડ પડેલી છે ને? બતાવજો તો. આ બધી તેડો પડેલી છે. એમને હજુ 2 દિવસ થયા છે. એમને દુખાવો પણ ખૂબ થતો હતો, પણ દુખાવો બંધ થયો છે. આ 2-3 દિવસ લગાવશે એટલે સારું થઈ જશે. અત્યારે તો દુખાવો માંથી તમને બંધ થયો ને? હા. તો તમે 2-3 દિવસ હજુ લગાવશો ને તો આ તમારે બધું આરામ થઈ જશે. તો મેં એવી વિનંતી કરીશ કે તમે દવાખાનામાં પૈસા બગાડ્યા વગર બહેનો કે આના પર વિશ્વાસ કરો અને આ દવાને લો. નમસ્કાર.